પત્ર લેટર પેડ ચૂંટણી આયોગનું હતું, પરંતુ એમાં જે નીચે સીલ મારવામાં આવે એ ભારતીય જનતા પાર્ટી કેરળનું હતું. કેરળમાં સોમવારથી એક જબરજસ્ત મોટી રાજકીય બબાલ ઊભી થઈ ગઈ છે અને આ બબાલ ઊભી થવા પાછળનું કારણ એ છે કે રાજકીય પાર્ટીઓને ચૂંટણી પંચનો એક પત્ર મળ્યો. પત્ર લેટર પેડ ચૂંટણી આયોગનું હતું, પરંતુ એમાં જે નીચે સીલ મારવામાં આવે એ ભારતીય જનતા પાર્ટી કેરળનું હતું અને એને કારણે ત્યાંની જે રાજકીય પાર્ટીઓ છે એમણે જબરજસ્ત હંગામો મચાવ્યો. માર્ક્સવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને જબરજસ્ત બબાલ મચાવી અને આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ અને ભાજપ એક જ છે. એ આ વાતની સાબિતી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરચર.com. ભારતના ચૂંટણી પંચની સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેક વખત નિશાન સાધી ચૂક્યા છે અને એવા આરોપ પણ લગાવી ચૂક્યા છે કે ચૂંટણી પંચ અને ભાજપ બંનેની મિલીભગત છે. હવે કેરળની અંદર બન્યું એવું કે 19 માર્ચ 2019ના દિવસે દેશભરના રાજકીય પક્ષોને મોકલવામાં આવેલા પત્રની સાથે જોડાયેલું એક સોગંદનામું શેર કરવામાં આવ્યું હતું અને એમાં ચૂંટણી પંચનું સત્તાવાર સીલ હોવું જોઈએ. એને બદલે ભારતીય જનતા પાર્ટી કેરળનું સીલ લગાવવામાં આવેલું હતું અને આ વાત જ્યારે સામે આવી ત્યારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી જે કેરળની પાર્ટી છે એ અને કોંગ્રેસે બબાલ મચાવી અને માર્ક્સવાદી પાર્ટી એ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે શું ભાજપે હવે બધો દેખાડો કરવાનું બંધ કરી દીધું છે, સીધું જ સાબિત કરી દીધું છે અને સાથે એમ પણ લખ્યું કે આ કોઈ રહસ્ય નથી, એક જ શક્તિ ચૂંટણી પંચ અને ભાજપ બંનેને નિયંત્રિત કરે છે એવો આરોપ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચના સત્તાવાર મેલ આઈડી ઉપરથી જે પત્ર મોકલવામાં આવ્યો એમાં સિક્કો ભારતીય જનતા પાર્ટીનો લાગેલો છે. હવે એટલી બધી હોબાળો મચ્યો એટલે કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી છે એમણે એક નિવેદન બહાર પાડ્યું અને એવું કીધું કે અમારા ધ્યાન ઉપર આ વાત આવી છે કે આયોગના પત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીનું સીલ છે અને ચેનલો પણ આ ન્યૂઝ પ્રસારિત કરી રહી છે, પણ આ માત્ર એક ક્લેરિકલ ભૂલ છે, કારકુની મિસ્ટેક છે એવું એમણે કીધું અને જે ભૂલ છે એ તાત્કાલિક સુધારી લેવામાં આવી છે. સાથે સાથે નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ બાબત જે અધિકારી સંભાળતા હતા એ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. પણ રાજકીય પાર્ટીઓ એક્સ પ્લેટફોર્મ ઉપર આ લેટરને વાયરલ કરી અને ભાજપની સામે સતત નિશાન સાધી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.